Hello students, Namaste everyone. I hope all of you are very much adjust with online classes. Okay, right up till now I have taken 3 lectures. Okay, in that lectures we have learned basic of computers. Now onwards we will do the history and generation of computers. Okay, first of all we will some history we have to know. Okay, that's why we will continue with this session, that history and generation of computers. Okay, uh, invention of computers are also there, and we can do that uh, in we can know the history and evaluation of computers, how it goes on. ઓકે, આખું કમ્પ્યુટર્સ જે છે એ કઈ રીતે બન્યું, ક્યારે પહેલું બન્યું, ક્યારે એ કમ્પ્યુટર્સના તમે પાર્ટ્સ એક પછી એક ઇન્વેન્ટ થયા. ઓકે, ઇવોલ્યુશન કઈ રીતે થયું, નવા નવા કમ્પ્યુટર્સ કઈ રીતે જનરેટ થયા, એ બધી વસ્તુ જે છે એ હિસ્ટ્રીમાં અને જનરેશનમાં આપણને જાણવા મળશે. તો લેટ્સ ડૂ દેટ. ફર્સ્ટ ઓફ ઓલ, હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર્સ. ઓકે, કમ્પ્યુટર વર્ડ આપણે આગળ જ જોઈ ગયા કે કમ્પ્યુટરનો વર્ડનો મિનિંગ છે એ કેલ્ક્યુલેટ. કમ્પ્યુટ ધ મિનિંગ ઇઝ ટુ કેલ્ક્યુલેટ. ઓકે, એન્ડ કમ્પ્યુટર ઇઝ ધ used a device that used for calculation. Okay, that is the first one. That is in first point. First point માં એ જ કહે છે, the word computer was first used in 16th century for a person who used to compute, that is do calculation. 16મી સદીમાં કમ્પ્યુટરનો પહેલો યુઝ થયો, એ પર્સન કે જેણે કમ્પ્યુટરનું કેલ્ક્યુલેશન માટે યુઝ કર્યો. ઓકે, the word was used in the same sense as a noun until the 20th century. 16મી સદીમાંથી જે વસ્તુ યુઝ થઈ અને જે કમ્પ્યુટર વર્ડનો યુઝ કર્યો એ જ વસ્તુ 20મી સદી સુધીમાં આ સેમ જ વસ્તુ છે કન્ટિન્યુ થઈ, કે કમ્પ્યુટ મીન્સ કેલ્ક્યુલેટ, or computer is to do calculator, of device that used to do calculations. Okay, then તો એના નવા નવા અત્યારે જે ઇન્વેન્શન, આપણને એક ક્વેશ્ચન થાય કે અત્યારે જે આવા આપણે કમ્પ્યુટર જોઈએ છીએ તો આ કમ્પ્યુટર ક્યારે બન્યું હશે, તો એ પહેલાંના કમ્પ્યુટર કેવા હશે, એ પહેલાંના કમ્પ્યુટર કેવા હશે, રાઈટ. કારણ કે અત્યારે તમે એક નાનામાં નાનું કમ્પ્યુટર છે, તમે ડે બાય ડે જે નવા નવા ઇન્વેન્શન થતા જાય છે એ કોમ્પેક્ટ અને સાઇઝમાં જેમ બને એમ નાના થતા જાય છે, અને એ થિકનેસ પણ વજનમાં પણ હળવા થતા જાય છે. તો આ વસ્તુ કેમ આવી, કઈ રીતે આવી, એ પણ આપણને એઝ એ આઈટી સ્ટુડન્ટ્સ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. દેટ્સ વાય વી લર્ન ધીસ હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર્સ બાય ધ. એટલે એક હિસ્ટ્રી તમે જાણશો તો તમને એમાં ઇન્થુઝિયાઝમ થશે, કુતૂહલ થશે કે હવે પછી શું થશે, કે હવે પછીનું શું હોવું જોઈએ, કે પહેલાં આવું હતું તો અત્યારના કેવું હશે, રાઈટ. તો એ બધી વસ્તુ છે. તમને પણ ઘણી વખત ઘરમાં દાદાની બધી જૂની વાતો સાંભળવાની કેવી મજા આવે છે, રાઈટ. તો આ વસ્તુ પણ એ જ છે કે જો તમે જૂની વાતો સાંભળશો તો તમને નવું જાણવાની પણ એટલી જ ઈચ્છાઓ થશે. ઓકે, દેટ્સ વાય વી વિલ ડુ ધીસ હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર. ઓકે, નાઉ ગો વિથ ધ થર્ડ પોઈન્ટ. By the last part of the 19th century, the word was also used to describe machine that did calculation. Okay, પહેલાં તો ખાલી કમ્પ્યુટર ને કમ્પ્યુટ ને ટુ કેલ્ક્યુલેટ ને એવા જ વર્ડનો યુઝ થતો હતો. ઓકે, પણ 9મી સદીના લાસ્ટ પાર્ટ, એટલે કે 19મી સદીના છેલ્લા 19મી સદી પૂરી થવાની હોય એ ડ્યુરેશનમાં, એ પાર્ટમાં આ જ વર્ડ છે એ એવી રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો કે એવું મશીન કે જે કેલ્ક્યુલેટર માટે યુઝ થાય એને કમ્પ્યુટર કહેવાય. ત્યાં સુધી તો કેલ્ક્યુલેશન માટે છે એ જ કેલ્ક્યુલેશન, કમ્પ્યુટર એટલે કેલ્ક્યુલેશન, એ કોઈ વર્ડ જ તરીકે યુઝ થતું હતું, એ કોઈ મશીન તરીકે યુઝ નહોતું થતું. ઓકે, તો એ મશીન તરીકે યુઝ એ 19મી સદીના લાસ્ટ પાર્ટમાં, એટલે કે 19મી સદીના એન્ડમાં આ વસ્તુ જે છે એ ડિસ્ક્રાઇબ થઈ. Now last fourth point, the modern day use of word is generally to describe programmable digital device that run on electricity. ઓકે, પછી ડે બાય ડે જનરલી એમાં હજુ થોડુંક ડિસ્ક્રિપ્શન એડ થયું મશીનમાં, કે
કે જે મશીન છે એ કેલ્ક્યુલેશન માટે યુઝ થાય છે. આ જ મશીનમાં એવું યુઝ થયું કે એવી મશીન કે જે ડિજિટલ ઉપર વર્ક કરે, બાઇનરી ઉપર વર્ક કરે અને એક ઇલેક્ટ્રિસિટી જેને આપવામાં આવે તો એક આખો પ્રોગ્રામ એ રન કરીને આવે. અત્યારે આપણે આ વસ્તુથી અવેર છીએ કે નાવ ડેઝ અત્યારના વખતમાં આપણે આ વર્ડને આવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ છીએ, પણ જ્યારે આ વર્ડ ઇન્વેન્ટ થયો હતો ત્યારે તો ખાલી એટલું જ હતું કે એ કેલ્ક્યુલેશન માટે યુઝ થાય છે. અત્યારે તમને કોમ્પ્યુટરનો કોઈ કે વોટ ઇઝ કમ્પ્યુટર, તો આપણે આગળના લેક્ચર્સમાં ઘણા બધા અલગ અલગ ડેફિનેશન જોઈ કે એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે કે જેને તમે એક પ્રોગ્રામ, એક ઇન્સ્ટ્રક્શન જે છે બધી એક વન બાય વન ઇન્સ્ટ્રક્શન આપતા જાઓ ને ફોલો કરે ને એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે ને એક આખો આઉટપુટ જનરેટ કરે, રાઈટ. તો એ જ વખતમાં ત્યારે એ જનરલી એને પ્રોગ્રામેબલ ડિજિટલ ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિસિટી ઉપર રન કરે છે. ઓકે. અને પહેલાંના વખતમાં જે કોમ્પ્યુટર હતો એ કોમ્પ્યુટર જે છે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જે દેખાય છે એ સ્ક્રીન ઉપર આ કમ્પ્યુટરની જે ફિગર છે આવી ટાઈપના કમ્પ્યુટર દેખાતા હતા. અત્યારે આ કોમ્પ્યુટર, અત્યારે તો આપણે લેપટોપ યુઝ કરીએ છીએ, ટેબ્લેટ યુઝ કરીએ છીએ, કેટલા પામટોપ કે જે તમારા હાથમાં રહી જાય, ખાલી હથેળીમાં રહી જાય એટલું નાનું. ત્યારે જે કમ્પ્યુટર્સ હતા એ બધા સાઇઝમાં ઘણા મોટા હતા. તમે આની સ્ક્રીન પણ જોશો તો એ સ્ક્રીન પણ ઘણી મોટી છે. અત્યારે આપણે મોનિટર જે છે એ મોનિટર જ આપણને બહુ જ મોટા હતા, અત્યારે સાવ નાના એવા એકદમ થીક પતલા એવા મોનિટર જોવા મળે છે. ઓકે. તો આ જે ઇન્વેન્શન થયું ત્યારની વાત છે. ઓકે. નાઉ નેક્સ્ટ સ્લાઇડ. અર્લી હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર્સ, બહુ પહેલાંની હિસ્ટ્રી જે છે એ. મેની ડિવાઇસ હેઝ બીન યુઝડ ફોર કેલ્ક્યુલેશન ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ. ઘણા વર્ષો પહેલાં ઘણી બધી એવી ડિવાઇસીસ યુઝ થતી કેલ્ક્યુલેશન માટે. એમાંની એક જે છે એ વેલ નોન ડિવાઇસ છે એબેકસ. ઓકે. અત્યારે જે તમે કોઈ નાવડેઝ અત્યારે આ એબેકશનનો યુઝ થાય છે, જો તમે કોઈને ખ્યાલ હોય તો આપણે અત્યારે અલોહા એક ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. આ ફાસ્ટ કેલ્ક્યુલેશન માટેની, નાના બાળકોની, કિડ્સ માટેની અને અલગ અલગ યર્સ માટે, અલગ અલગ એજ યર માટે એ વસ્તુ છે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં એ લોકો એબેકસનો યુઝ કરે છે કેલ્ક્યુલેશન માટે. એબેકસ એટલે એ બીટ્સ છે એમાં, અને 1 2 3 કાઉન્ટ કરવા, બીટ્સની ઘણી બધી કોલમ્સ અને 5 રો છે, રાઈટ. તો એ દરેકમાં એ કેલ્ક્યુલેશનની આખી મેથડ છે, તો એ એબેકસ થ્રુ એ જૂની મેથડ પાછી લાવ્યા છે કે એબેકસ થ્રુ તમે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો, ઓરલ કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકો એના માટે, અને મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન ફાસ્ટ કરવા માટે એબેકસનો યુઝ થઈ શકે એ વસ્તુ આ અલોહામાં ભણાવે છે, રાઈટ. કોઈ પણને કાંઈ કોઈ જતું હોય અલોહામાં તો એના પાસે એબેકસ જોજો કે કેવું દેખાય છે. ઓકે. Now next point, that in 1822 the father of computers, Charles Babbage, began developing what would be the first mechanical computer. આ એક સાયન્ટિસ્ટ હતો કે જેને એક ડેવલપ કરવાનું ઈચ્છા થઈ ગઈ, અને એને જ ફાધર ઓફ કમ્પ્યુટર્સ કહેવાય કે જેણે એ કમ્પ્યુટરનું પહેલું કમ્પ્યુટર બનાવ્યું, અને એને ઈચ્છા થઈ કે એક મિકેનિકલ કમ્પ્યુટર કંઈક બનાવી આપણે. ઓકે. તો આ આખું એક 1833, 10 વર્ષ થયા એકચ્યુઅલી એને, 10 વર્ષમાં એ એક વસ્તુ હી એકચ્યુઅલી ડિઝાઇન એનાલિટિકલ એન્જિન વિચ વોઝ અ ફર્સ્ટ જનરલ પર્પઝ કમ્પ્યુટર. પહેલું કમ્પ્યુટર જે બન્યું આખું, એ કમ્પ્યુટર 1833માં, એને 10 વર્ષ પહેલાં વિચાર આવ્યો તો એ 10 વર્ષ પછી આ વસ્તુ એ બની શકે કે એને મિકેનિકલ કમ્પ્યુટર એને બનાવ્યું. ઇટ કન્ટેન ALU, arithmetic logical unit, some basic flowchart principles and the concept of integrated memory. ઓકે. એની અંદર કમ્પ્યુટરમાં જનરલ પર્પઝ કમ્પ્યુટર એણે જે બનાવ્યો એની અંદર શું છે તો કે બેઝિક એલ્જિબ્રા એટલે બેઝિક ઓપરેશન્સ, એરિથમેટિક ઓપરેશન્સ બધા થઈ શકે, લોજિકલ ઓપરેશન, એન્ડ ઓર ગેટ, ઇફ એલ્સ કન્ડિશન, એવા નાના નાના લોજિક જે છે એ વસ્તુ એમાં યુઝ થઈ શકે. એક નાની થોડી ઘણી મેમરી છે કે જ્યાં એ મેમરીમાં એ ડેટા સ્ટોર રાખી શકે, અને એક ફ્લો ચાર્ટ પ્રિન્સિપાલ, ઇન્સ્ટ્રક્શન્સ કઈ 1 બાય 1 ફોલો કરવી એના માટેનો એક ફ્લો ચાર્ટ છે, એ કન્સેપ્ટ ઉપર આખું પહેલું જનરલ પર્પઝ કમ્પ્યુટર છે એ ડેવલપ થયું. Okay, then more than a century later in the history of computers we got our first electronic computer for general purpose. Okay,
સેન્ચુરી આખી એટલે 18મી સદી હતી. આ 18મી સદી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ ત્યારે ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર, જનરલ પર્પઝ કમ્પ્યુટર જે છે એ ત્યાં આવ્યું, રાઈટ. ને એ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સમાં જે છે એ વસ્તુ છે એ આપણે નેક્સ્ટમાં જોવાના છીએ. જનરેશન ઓફ કમ્પ્યુટર્સ, એના ઉપરથી કમ્પ્યુટરનું 1 બાય 1 જનરેશન, એક ઇન્વેન્શન થઈ ગયું કે કમ્પ્યુટર આવું હોવું જોઈએ. પણ એ કમ્પ્યુટરમાં હવે તમારે ઘણા બધા ચેન્જીસ, વર્ઝન જેમ ચેન્જીસ આવે એમ નવા નવા ચેન્જીસ એમાં થતા ગયા. દેટ આર ધ જનરેશન ઓફ કમ્પ્યુટર. આ આપણી હિસ્ટ્રી હતી. હવે આપણે જનરેશન જોઈએ છીએ. The computer of today find their roots in the first half of the 20th century. બેઝિક એનું રૂટ છે, જેનું કમ્પ્યુટરનું જે રૂટ, દેટ ઇઝ મૂળ કહેવાય, ફાધર કહેવાય, રાઈટ, કે જેના મૂળ જ્યાંથી તમે કોઈ ટ્રી છે એ ગ્રો કરવું હોય તો એને તમારે મૂળ સાથે વાવવું પડે, રાઈટ. તો એ મૂળ તમે આજે વાવ્યું હોય તો તમને 2 વર્ષ પછી એમાંથી કંઈક ગ્રો થાય, રાઈટ. તો એ જ વસ્તુ અહીંયા 20th સેન્ચુરી હાફ પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં એ કમ્પ્યુટરના આપણને રૂટ્સ મળી ગયા કે ક્યાં છે અને કેવી રીતે એને ડેવલપ કરી શકાય. લેટર એઝ ટાઈમ પ્રોગ્રેસ્ડ વી શો મેની ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ ઇન ફિઝિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. પછી જેમ જેમ ટાઈમ જતો ગયો એમ નાવડેઝ આપણે જે કમ્પ્યુટર જોઈએ છીએ એ અને એમાં જે 20th સેન્ચુરી પછીના જે ટાઈમ જતા ગયા એમાં એક પછી એક ટેકનોલોજીમાં પ્રોગ્રેસ થતો ગયો. એના હાર્ડવેર પાર્ટમાં એના અંદર જે ડિવાઇસ યુઝ થાય છે એ બધી ડિવાઇસ એક પછી એક બને એટલી નાની, સાઇઝમાં નાની, વેઇટમાં નાની, એવા બધા ઓછી, એવા બધા ડિવાઇસીસ છે ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા અને અત્યારના જે કમ્પ્યુટર જોઈએ છે કમ્પ્યુટર આપણને જોવા મળ્યા. This has eventually lead to revolutionary development in the hardware and software of the computer. Okay, revolutionary એનું ઉદ્ભવ સ્થાનથી એમાં ઉત્ક્રાંતિ જે તમે કહો છો એ, જેમ આપણે માણસમાં જે ઉત્ક્રાંતિ થઈ છે એ જ ડેવલપમેન્ટ જે છે એ ઉત્ક્રાંતિ થતી ગઈ. એટલે જ તો અત્યારનો માનવી જે છે એ કંઈક પહેલાંના માનવી, આદવ માનવીથી અત્યારનો જે ડેવલપ્ડ માનવી છે, વેલ મેનર્ડ માનવી છે, વેલ મેનર્ડ હ્યુમન બિઈંગ છે, આ વસ્તુ જે અત્યારે છે એ જ વસ્તુ ત્યાં 20th સેન્ચુરી પછી એમાં ડે બાય ડે રિવોલ્યુશન આવતું ગયું. અને એ રિવોલ્યુશનમાં પણ દરેક વસ્તુમાં એના હાર્ડવેર પાર્ટમાં, ફિઝિકલ પાર્ટમાં અને એના સોફ્ટવેર પાર્ટમાં, એના બ્રેઇન પાર્ટમાં, એ બધામાં થોડા થોડા ચેન્જીસ આવતા ગયા. ઇન અધર વર્ડ, સૂન ધ કમ્પ્યુટર સ્ટાર્ટેડ ટુ ઇવોલ્યુએશન એનું ચાલુ થયું. એટલે એનું ઉદ્ભવ સ્થાનથી નવા એમાં વર્ઝન્સ છે એ એડ થતા ગયા, નવા જનરેશન્સ એડ થતા ગયા. Each such technological advancement makes a generation of computer. દરેક ટેકનોલોજીની કંઈક એડવાન્સ એમાં એડ કરો એટલે એક નવું જનરેશન ક્રિએટ થયું. અને એ જનરેશન કયા છે એ આપણે હવે જોઈએ નેક્સ્ટમાં. That generation are 5 generation of computers nowadays we have. Okay, very first generation of computers, that is first generation is started from 19th century, હાફ કીધું છે આપણે એટલે ત્યાંથી સ્ટાર્ટ થયું ફર્સ્ટ જનરેશન. તો આ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર ક્યાં સુધી ચાલ્યું? 1946 ટુ 1958 આ ફર્સ્ટ જનરેશન, આ ડ્યુરેશન સુધી ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જ યુઝમાં આવ્યા. દેન 1959 ટુ 1964 સેકન્ડ જનરેશન કમ્પ્યુટર જનરેટ થયા. એટલે એમાં ઇવોલ્યુએશન થયું ને એ ઇવોલ્યુએશન ત્યાં સુધી ઇવોલ્યુશન ચાલતું હોય પણ ફર્સ્ટ એને અચીવમેન્ટ 1959માં મળ્યું. તો એ 64 સુધી જે છે સેકન્ડ જનરેશન ચાલ્યા અને એ પછી જે થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ કે એ ઇવોલ્યુએશન એટલા ડ્યુરેશનમાં થયું અને એ 1965 ટુ 1970 સુધીમાં થર્ડ જનરેશન યુઝ થયા. એને 3G કહેવાય. જેમ આપણે પણ તમારે વોડાફોનમાં પણ જે છે 1G 2G બધામાં જે કોઈ તમે કાર્ડ લો છો 1G 2G 3G 4G 5G હવે આવે છે. આ બધી વસ્તુ આપણે અત્યારે પણ જોઈએ છીએ. એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ આ જનરેશન છે એ આવે છે. ફોર્થ જનરેશન તમે જુઓ આમાં પણ જે એની યરની જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે ડે બાય ડે ઘટતું જાય છે. આ થર્ડ જનરેશન ખાલી 5 વર્ષ જ ચાલ્યું અને 71માં જે ફોર્થ જનરેશન છે એ ફોર્થ જનરેશનથી અત્યારના જે છે બધા ફોર્થ જનરેશન જ ચાલે છે. અને ફ્યુચરમાં 5G હજુ આવશે. આપણે 4G જ યુઝ કરીએ છીએ અને 5G ઓન
ડેવલપ્ડ છે કે એ 5Gમાં તો શું થશે એ જ હજી આપણને ખબર નથી. ઓકે, તો 1971 ટુ અત્યાર સુધીનું જે કાંઈ છે બધા ફોર્થ જનરેશન, પછી એમાં થોડું થોડું માઇનોર ઇવોલ્યુશન થતું હોય, પણ ડ્રાસ્ટિક ઇવોલ્યુશન છે એ હજી સુધી છે એ ફ્યુચરમાં છે. ઓકે, તો એ આપણે 4G અત્યારે યુઝ કરીએ છીએ, અમુક 5G પણ એમાં આવી ગયા છે, પણ એ 5Gમાં બધા કમ્પ્લીટ જનરેશન નથી થયું. ઓકે, તો લેટ સી ધ ડે બાય વન બાય વન ઓલ જનરેશન વી હેવ ટુ સી. Okay, and then today we will learn only two generation, first generation and second generation. Okay, so let's go. First generation, first generation, that was period, we have already seen that that period was 1946 to 1959 or 58, both કહી શકાય છે, is the period of first generation computer. Okay, who have invented J.P. Eckert and J.W. Mauchly invented the first electronic computer. તમારે આ યર અને ઇન્વેન્ટેડ જેને શોધ કરી છે એ સાયન્ટિસ્ટના નામ તમારે યાદ રાખવાના રહેશે, કારણ કે એક્ઝામમાં તમારે MCQ ક્વેશ્ચન્સ 1 માર્ક્સના, MCQ નહીં પણ 1 માર્ક ક્વેશ્ચન હોય છે, એમાં આવા નાના ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ધ ફર્સ્ટ કમ્પ્યુટર્સ યુઝડ, હવે આ વસ્તુ પણ ખાસ, જ્યારે પહેલું કમ્પ્યુટર યુઝ થયું ત્યારે એને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તરીકે કઈ વસ્તુનો યુઝ, સર્કિટ માટે કઈ વસ્તુનો યુઝ કર્યો, દેટ આર ધ વેક્યુમ ટ્યુબ્સ. એને વેક્યુમ ટ્યુબનો યુઝ કર્યો હતો સર્કિટ બનાવવા માટે, વિચ આર લાર્જ ઇન સાઇઝ. વેક્યુમ ટ્યુબ્સ જે અહીંયા તમને ફિગર મેં બતાવી છે એ, પણ એ સાઇઝમાં બહુ મોટા હતા વેક્યુમ ટ્યુબ, એટલે જ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર છે એ સાઇઝ પણ એની મોટી બની, કારણ કે એના સર્કિટના કમ્પોનન્ટની સાઇઝ મોટી થાય તો ઓબ્વિયસ છે કે આખું કમ્પ્યુટર બની જાય તો એની સાઇઝ પણ મોટી જ થાય. The input method of these computers was a machine language known as first GL, એટલે ફર્સ્ટ જનરેશન લેંગ્વેજ. 1GL નું ફૂલ ફોર્મ ફર્સ્ટ જનરેશન લેંગ્વેજ. ઓકે, હવે કમ્પ્યુટરમાં ઇનપુટ આપણે આગળ જોયું છે કે કમ્પ્યુટરમાં પ્રોસેસ છે. શું પ્રોસેસ, આખી કમ્પ્યુટરની પ્રોસેસ શું છે, પ્રોસેસિંગ પ્રોસેસ શું છે, તો કે ઇનપુટ આપવાનો છે જ્યાંથી ડેટા આપવાનો છે, પ્રોસેસ કરવાની છે, અને આઉટપુટ જ્યાંથી તમને ઇન્ફોર્મેશન મળે છે. તો અહીંયા ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર ડેવલપ થયા તો ત્યારે તમારે ઇનપુટ તરીકે શું આપવાનું, તો ઇનપુટ તરીકે તમારે મશીનની લેંગ્વેજ આપવાની. આપણે જે યુઝ કરીએ છીએ અત્યારે ABCD ને વર્ડ્સ ને લેટર ને એ બધી વસ્તુ નહીં, પણ મશીનની પોતાની લેંગ્વેજ હોય એ લેંગ્વેજમાં જ તમારે ઇનપુટ આપવાનું, એટલે કોડમાં લેંગ્વેજમાં ઇનપુટ આપવાનું. ઓકે, ધીસ કમ્પ્યુટર્સ કુડ કેલ્ક્યુલેટ ઇન મિલી સેકન્ડ. અહીંયા કમ્પ્યુટરની સ્પીડ કેટલી છે એ ખબર પડે કે કોઈ પણ એક કેલ્ક્યુલેશન કરવા માટે એને મિલી સેકન્ડ થતી. જ્યારે અત્યારે મેં સ્ટાર્ટિંગ જ્યારે આપણે વાત થઈ હતી ત્યારે કે કમ્પ્યુટરની સ્પીડ કેવી હોવી જોઈએ, તો એ માઇક્રો સેકન્ડ એની સ્પીડ હોય કે એટલી સેકન્ડમાં તો એ બધું કેલ્ક્યુલેશન કરી નાખે. પણ આ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ છે, દેટ્સ વાય કે એની સ્પીડ છે અત્યારના જે કમ્પ્યુટર્સ છે એના કરતાં ઓછી જ હશે, રાઈટ, કારણ કે એ અંડર ડેવલપમેન્ટ છે, એટલે મિલી સેકન્ડ જે છે એની કેલ્ક્યુલેશન્સમાં ટાઈમ પીરિયડ લાગે. નાવ નેક્સ્ટ વન, ધ ફિઝિકલ મેથડ ઓફ યુઝિંગ પંચ કાર્ડ, પેપર ટેપ એન્ડ મેગ્નેટિક ટેપ વેર યુઝ ટુ એન્ટર ડેટા ઇન ધીસ કમ્પ્યુટર્સ. હવે ઇનપુટ તરીકે મશીન લેંગ્વેજ નાખવાની છે એ ખબર પડી ગઈ, બટ તમે ફિઝિકલ એન્ટ્રી શેનાથી કરશો, તો કે પંચ કાર્ડ છે, પંચ કાર્ડથી તમે ઇનપુટ આપી શકો, જેમ અત્યારે કીબોર્ડથી, માઉસથી, સ્કેનરથી આપણે આપીએ છીએ, એવી જ રીતે અહીંયા પંચ કાર્ડ એઝ એ ઇનપુટ ડિવાઇસ તરીકે યુઝ થતું હતું, પેપર ટેપ યુઝ થતું હતું, અને મેગ્નેટિક ટેપ છે એ ડેટા એન્ટર કરવા માટે યુઝ થતું હતું. દેન મેમરી માટે અત્યારે આપણી પાસે રેમ છે, ત્યારે શું હતું મેમરી માટે, તો કે મેગ્નેટિક ડ્રમ ફોર મેમરી વિચ વેર ઇનોર્મસ. ઇનોર્મસનો મિનિંગ થાય, અહીંયા તમને ઘણા બધા ઇંગ્લિશ વર્ડ્સ એવા આવશે કે જ્યાં બને ત્યાં સુધી હું એને સિમ્પલ વર્ડમાં ટ્રાન્સલેટ કરી દઈશ, રાઈટ. ઇનોર્મસ દેટ મીન્સ વેરી લાર્જ, ટેકિંગ અપ એન્ટાયર રૂમ્સ. મેગ્નેટિક ડ્રમ મેમરી માટે, કારણ કે એની સ્ટોરેજ જે કાંઈ કેલ્ક્યુલેશન્સ કરે છે એનું સ્ટોર તો ક્યાંક કરવું ને, તો એના સ્ટોરેજ માટે મેગ્નેટિક ડ્રમનો યુઝ થતો હતો. એ જ વસ્તુ આપણે પ્રોસેસમાં જોઈ હતી કે આખું પ્રોસેસ છે, સાયકલ જે છે એમાં ઇનપુટ, ડેટા, પ્રોસેસ, આઉટપુટ, સ્ટોરેજ, પછી અગેઇન ઇનપુટ, રાઈટ. તો સ્ટોરેજ માટે શું કરવાનું, તો કે સ્ટોરેજ માટે મેમરી હોય, તો અહીંયા ફર્સ્ટ જનરેશનમાં સ્ટોરેજ માટે મેગ્નેટિક ડ્રમનો યુઝ કર્યો,
રાઈટ, કે જે ડ્રમ છે એ બહુ મોટી સાઇઝના હતા. એના લીધે જ આખા ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ છે એ એક નાના ટેબલ ઉપર રહેવા નહીં, એક આખો રૂમ એ ઓક્યુપાય કરે એવડા મોટા કમ્પ્યુટર્સ બન્યા. ઓકે, આઉટપુટ વોઝ ડિસ્પ્લેડ ઓન પ્રિન્ટ આઉટ. હવે આઉટપુટ તમે ક્યાં જોતા? તો કે ત્યારે સ્ક્રીનની કાંઈ જનરેશન નહોતું થયું, એક પ્રિન્ટ આઉટ નીકળતું, ત્યાં તમને આઉટપુટ મળતું હતું. ઓકે, એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ દેટ આર, ફર્સ્ટ વન ઇઝ ENIAC. આ કમ્પ્યુટર ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરનું નામ છે. એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. એ તમને કોઈ વખત MCQ ક્વેશ્ચનમાં 1 માર્ક્સ ક્વેશ્ચનમાં પૂછાય છે. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કમ્પ્યુટર, ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર એનું ફૂલ ફોર્મ છે. ઓકે, ઇટ વોઝ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક જનરલ પર્પઝ કમ્પ્યુટર. જનરલ પર્પઝ કમ્પ્યુટરનું નામ શું છે આવું પણ પૂછાય. તો ENIAC, અને કમ્પ્લીટેડ ઇન 1946, અને 1946માં એ કમ્પ્લીટ થયું હતું, જે આપણે ઇન્વેન્શન ફર્સ્ટ જનરેશનનું સ્ટાર્ટ થયું. અને ડેવલપ્ડ બાય જોહન પ્રેસ્પર એકર્ટ એન્ડ માઉન્ચરી, જે આપણે આગળ જોઈએ કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જેણે ડેવલપ કર્યું છે એ જ અહીંયા સાયન્ટિસ્ટનું નામ છે. હવે ENIC છે કેવા દેખાતા હતા એ આપણે જોઈએ. આ છે જે હમણાં જ મેં વાત કરી કે આ બધા કમ્પ્યુટર્સ છે એ એક આખા રૂમ જેવડા હતા. ધીઝ આર ધ ઇમેજ ધેટ, આ બધા જ કમ્પ્યુટર જ પાર્ટ છે. એમાં બધામાં વેક્યુમ ટ્યુબ, મેમરી, બધી ડિવાઇસ, મેગ્નેટિક ટેપ, પેપર કાર્ડ, આ બધી વસ્તુ એમાં અટેચ કરેલી છે અને આ એક આખું કમ્પ્યુટર જ છે. ઓકે, સો યુ કેન નાવ ઇમેજિન ધેટ કે ENIC આખા કમ્પ્યુટર્સ કેટલા મોટા હશે. ઓકે, ઓકે, નાવ નેક્સ્ટ વન, સેકન્ડ વન ઇઝ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરનું બીજું એક એક્ઝામ્પલ છે UNIVAC1. એનું ફૂલ ફોર્મ UNIV યુનિવર્સલ, A4 ઓટોમેટિક એન્ડ C ફોર કમ્પ્યુટર 1. ઓકે, આ પણ એનું ફૂલ ફોર્મ છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ ટાઈપના કમ્પ્યુટર પણ સેમ જે સાયન્ટિસ્ટ હતા એને જ એકર્ડ્સ અને માઉન્ચલીએ જ બનાવ્યા છે. બટ આ કોમર્શિયલ યુઝ માટે કમ્પ્યુટર્સ યુઝ થતા હતા. તો એ કમ્પ્યુટર ઓલું જનરલ પર્પઝ અને આ કોમર્શિયલ પર્પઝ માટે યુઝ થયા, એ માટેનું એક કમ્પ્યુટર બનાવ્યું એ UNIVAC. આ એનું ઇમેજ છે. સી, આમાં પણ તમે જુઓ કે એક આખા કંપનીનો કોઈ એક આખો રૂમ છે એ સાઇઝના આખા કમ્પ્યુટર બન્યા છે. ઓકે, દેન નેક્સ્ટ વન, સેમ વન, થર્ડ બીજા એક જનરલ પર્પઝ કમ્પ્યુટર જે છે એ EDVAC, ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રિએટ, D ફોર ડિસ્ક્રિએટ, V ફોર વેરિએબલ, A ફોર ઓટોમેટિક એન્ડ C ફોર કમ્પ્યુટર. આ એનું ફૂલ ફોર્મ છે. આ કમ્પ્યુટર જે છે એ ફર્સ્ટ સ્ટોર્ડ પ્રોગ્રામ કમ્પ્યુટર. ફર્સ્ટ ઇન્વેન્શન ખાલી એમ જ વેક્યુમ ટ્યુબથી થયું હતું ને મેગ્નેટિક ટેપ ને ટેપરથી યુઝ થતું હતું. ફર્સ્ટ જનરેશનમાં જ આખું અલગ અલગ ડેવલપમેન્ટ માઇનોર ચેન્જીસ સાથે કર્યું. રાઈટ, તો એ જ વસ્તુ UNIVAC જે છે એ પણ કમ્પ્યુટર છે કોમર્શિયલ યુઝ માટે કર્યું. અને આ કમ્પ્યુટર કે જે પ્રોગ્રામ સ્ટોર કરી શકે એવી ટાઈપનું કમ્પ્યુટર બન્યું. ઓકે, દેટ વોઝ ડિઝાઇન બાય વોન ન્યુમન ઇન 1952. આ વસ્તુ ડિઝાઇન થઈ ગઈ. અહીંયા સાયન્ટિસ્ટ બદલી ગયા કારણ કે બધા અલગ અલગ પોતપોતાની રીતે રિસર્ચ કરતા જ હોય. એમાં વોન ન્યુમન ઇન 1952 એને આખું એ ડેવલપ કરી દીધું. EDVAC, ઇટ હેઝ અ મેમરી ટુ હોલ્ડ બોથ સ્ટોર્ડ પ્રોગ્રામ એઝ વેલ એઝ ડેટા. એક ડેટા સ્ટોર કરવા માટેની મેમરી એને ડેવલપ કરી દીધી અને એ ડિઝાઇન કરી દીધી કે મેમરી સ્ટોરેજ માટે આ વસ્તુ યુઝ કરી શકાય. બટ અત્યાર સુધી હજુ એની સાઇઝ તો એવડી ને એવડી જ છે. આ પણ એક જો તમે જુઓ એક રૂમ સાઇઝનું આખું કમ્પ્યુટર EDVAC પણ છે. પણ અહીંયા કમ્પ્યુટર માટે મેમરી મળી ગઈ, પ્રોગ્રામ માટે મેમરી મળી ગઈ. નેક્સ્ટ વન, નાવ ઘણા બધા આપણે નવું ઇન્વેન્શન તો થઈ ગયું પણ આના ડિસએડવાન્ટેજીસ, ડ્રોબેક પણ ઘણા બધા જ હોય. રાઈટ, દેટ આર ધીઝ વેર વેરી બિગ ઇન સાઇઝ એન્ડ વેઇટ વોઝ અબાઉટ 30 ટન્સ. ઓકે, એક રૂમ જેવડા હોય, સાઇઝ છે એટલી, અને આવડા મોટા છે તો ઓબ્વિયસ છે એનું વજન પણ વધારે જ હોવાનું છે. ઓકે, ધીસ કમ્પ્યુટર્સ વેર બેઝડ ઓન વેક્યુમ ટ્યુબ્સ. ઓકે, એ વેક્યુમ ટ્યુબ્સ છે કે જે સાઇઝમાં ઘણા મોટા હોય છે. બેઝિકલી આ ઇક્વિપમેન્ટ જ. ઓકે, કોસ્ટલી પણ છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે, ઓબ્વિયસ છે કોસ્ટલી બન્યું જ હોય. રાઈટ, ઇટ કુડ સ્ટોર ઓનલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ડ્રમ. એક ડ્રમમાં બહુ નાનો એવો અમાઉન્ટ જ તમે સ્ટોર કરી શકો છો. અત્યારે આપણે એક આપણા મોબાઈલમાં પણ એટલો ડેટા સ્ટોર કરી શકીએ છીએ જે આવા
બીજા કેટલા બધા કમ્પ્યુટર્સ ભેગા થાય ત્યારે એક કમ્પ્યુટરમાં એ ડેટા સ્ટોર થાય. વેક્યુમ ટ્યુબ્સ રિક્વાયર લાર્જ કુલિંગ સિસ્ટમ, કારણ કે સાઇઝમાં મોટી છે એટલે બહુ બધું એ હીટ પ્રોડ્યુસ કરે અને એના માટે એને કુલિંગ સિસ્ટમની જરૂર પડે. એટલે કન્ટિન્યુઅસ તમારે એ એસી, ત્યારે તો એસી પણ એટલા નહોતા વેલ નોન કે અને એટલા ઇન્વેન્ટ નહોતા થયા, એટલે કુલિંગ સિસ્ટમ પણ એને એવી જ ડેવલપ કરવી પડે. ઓકે, વેરી લેસ વર્ક એફિશિયન્સી, બહુ જાજી વાર કામ ન કરી શકે કારણ કે કુલિંગ હીટ વધારે પ્રોડ્યુસ કરે છે એટલે કુલિંગ પણ વધારે જોઈએ, એટલે એને કન્ટિન્યુઅસ તમે ચાલુ રાખી ના શકો. રાઈટ, દેટ ઇઝ એટલે એને વર્ક એફિશિયન્સી ઓછી થઈ જાય. એફિશિયન્સી, કાર્યક્ષમતા. લિમિટેડ પ્રોગ્રામિંગ કેપેબિલિટીઝ એન્ડ પંચ કાર્ડ વેર યુઝ ટુ ટેક ઇનપુટ. પંચ કાર્ડ યુઝ કરવામાં છે એટલે પંચ કાર્ડ તમારી પાસે હોય એ જ પ્રમાણે તમે એમાં ડેટા એન્ટર કરાવી શકો અને પ્રોગ્રામ બનાવી શકો. એટલે એ પણ એક ડિસએડવાન્ટેજ, પંચ કાર્ડ જો ખૂટી ગયા તો તમે ઇનપુટ છે આપી ના શકો, તો તમારું કામ અટકી જવાનું છે. ઓકે, લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી કન્ઝમ્પશન્સ, પાવર સપ્લાય પણ બહુ વધારે જોઈએ. રાઈટ, નોટ રિલાયેબલ એન્ડ કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ. રિલાયેબલ નથી, વિશ્વાસપાત્ર નથી, કારણ કે ગમે ત્યારે કુલિંગ સિસ્ટમને લીધે ગમે તે ઇક્વિપમેન્ટ છે એ બ્લાસ્ટ થઈ શકે, કારણ કે બહુ બધી હીટ પ્રોડ્યુસ થાય તો મે બી કે બર્ન થઈ જાય. રાઈટ, એટલે રિલાયેબલ નહીં કે તમારે એની પાસે જે કામ કર્યું છે આઉટપુટ પ્રોપર જનરેટ કરશે, બટ એ આઉટપુટ ક્યારે પણ જનરેટ કરવાનું બંધ થઈ જાય એ ખબર ના પડે. ઓકે, તો ધીસ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર. એમના જે ડિસએડવાન્ટેજીસ હોય એના ઉપરથી જ સેકન્ડ જનરેશન, કારણ કે ડિસએડવાન્ટેજીસ આવે તો જ તમે કંઈક નવું ઇન્વેન્ટ કરશો. રાઈટ, દેટ્સ વાય આ બહુ બધા ડિસએડવાન્ટેજીસ છે, એના ઉપરથી જ નેક્સ્ટ જનરેશન એ જનરેટ થયું અને ઇન્વેન્ટ થયું, એ જ સેકન્ડ જનરેશન કમ્પ્યુટર્સ. ઓકે, 1959 ટુ 1965 આપણે આગળ જ જોયું, આ પીરિયડમાં સેકન્ડ જનરેશન કમ્પ્યુટર છે ઇન્વેન્ટ થયા. ઓકે, that was based on transistor instead of vacuum tubes. આ એક ફર્સ્ટ એમાં ઇન્વેન્શન કે એ ટ્રાન્ઝિસ્ટર છે એ યુઝ કર્યા વેક્યુમ ટ્યુબની જગ્યાએ. એટલે ઓબ્વિયસ છે કે વેક્યુમ ટ્યુબ જે સાઇઝમાં મોટા હતા એની જગ્યાએ આ સાઇઝમાં નાના થઈ ગયા. અહીંયા ફિગર બતાવી છે. ટ્રાન્ઝિસ્ટર આગળ આપણે વેક્યુમ ટ્યુબનું જે ફિગર આપી હતી એ બહુ મોટી હતી. રાઈટ, તો એની જગ્યાએ આ એના તો બહુ નાના છે. ઓકે, તો સાઇઝ ઓટોમેટિક નાની થઈ જશે કમ્પ્યુટરની. વન ટ્રાન્ઝિસ્ટર રિપ્લેસ ધ ઇક્વિવેલન્ટ ઓફ 40 વેક્યુમ ટ્યુબ્સ. અહીંયાથી જ તમને ખ્યાલ આવી જશે કે જે રૂમ જેવડા હતા ને એનાથી ઓટોમેટિક નાના થઈ જશે કમ્પ્યુટર. એક ટ્રાન્ઝિસ્ટર 40 વેક્યુમ ટ્યુબને બરાબર થશે. ઓકે, allowing computers to become smaller, faster, cheaper and more energy efficient and more reliable. આ જે ટાઈપના કમ્પ્યુટર બનશે સાઇઝમાં નાના થશે, સ્પીડ વધી જશે, કોસ્ટ ઘટી જશે અને એની એનર્જી કન્ઝમ્પશન પણ ઘટી જશે અને એફિશિયન્સી વધી જશે, એનર્જી ઓછી લેશે અને કાર્ય વધારે થશે. એન્ડ રિલાયેબલ, એનો વિશ્વાસપાત્ર, એના ઉપર તમે વિશ્વાસ કરી શકો અને પૂરેપૂરું કામ લઈ શકાશે. સ્ટીલ જનરેટેડ અ ગ્રેટ ડીલ ઓફ હીટ દેટ કેન ડેમેજ ધ કમ્પ્યુટર. બટ હજુ એક ડ્રોબેક તો રહી જ ગયો છે કે હજુ પણ ટ્રાન્ઝિસ્ટર છે એ હીટ તો પ્રોડ્યુસ કરે જ છે, જે પ્રોડ્યુસ ફર્સ્ટ જનરેશન કરતું હતું. રાઈટ, ધ ઇનપુટ ફોર ધીસ કમ્પ્યુટર વેર હાયર લેવલ લેંગ્વેજ લાઇક કોબોલ, ફોર્ટ્રાન એક્સેટ્રા. બેઝિકલી આ ટાઈપની લેંગ્વેજથી, પેલી મશીન લેંગ્વેજ હતી, કોડની લેંગ્વેજ હતી, આ કોબોલ ને ફોર્ટ્રાન આ બહુ પહેલાં યુઝ થતી હતી. એ લેંગ્વેજ જે છે એ એઝ એ ઇનપુટ સેકન્ડ જનરેશન કમ્પ્યુટરમાં આપવાનું હતું. નેક્સ્ટ વન, સેકન્ડ જનરેશન કમ્પ્યુટર સ્ટીલ રિલાઇડ ઓન પંચ કાર્ડ ફોર ઇનપુટ એન્ડ પ્રિન્ટ આઉટ ફોર આઉટપુટ. હજી સુધી ઇનપુટ માટે બીજું કંઈ એની પાસે ઇન્વેન્શન નહોતું, એટલે એને આગળ જે પંચ કાર્ડ હતું એ જ યુઝ કર્યા અને આઉટપુટ માટે પ્રિન્ટ આઉટ જ યુઝ થયું. Okay, there were also the first computer that stored their instructions in their memory, which moved from magnetic drum to magnetic core technology. ઓકે, આ એક પહેલો સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર એવા હતા કે જે ઇન્સ્ટ્રક્શન એટલે કોબોલમાં તમે પ્રોગ્રામ લખ્યો છો તો એ આખો પ્રોગ્રામ છે એ તમે એક મેમરીમાં સેવ કરી શકો છો. ઓકે, અને એ મેમરી છે આપણે પહેલાંમાં મેગ્નેટિક ડ્રમ યુઝ કર્યું હતું, એની જગ્યાએ અહીંયા મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક કોરનો યુઝ થાય. ઓકે,
દે યુઝ મેગ્નેટિક ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. મેગ્નેટિક ડિસ્કનો યુઝ કરે છે કે જે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે મેમરી તરીકે, એટલે તમે ત્યાંથી એને મૂવ કરાવી શકો, કોપી કરાવી શકો. મેગ્નેટિક ડિસ્ક એટલે સીડી અને ડીવીડી આપણે જેમ આવે છે એવી જ ટાઈપની ડિસ્ક કંઈક હશે. તમે બહુ પહેલાં જો પિક્ચરમાં કે ક્યાંય જૂના પિક્ચર જોયા હોય ને તો એક મોટી ડિસ્ક મ્યુઝિક સાંભળવા માટે આવતી, એવી જ મોટી મોટી ડિસ્ક જે છે એ ત્યારે યુઝ થતી હશે. ઓકે, નાવ એક્ઝામ્પલ ઓફ this second generation computer is IBM 1620, IBM 7091, CDC 3600, UNI VAC 1108. ઓકે, તો આ એના એક્ઝામ્પલ કમ્પ્યુટરના નામ છે કે જે સેકન્ડ જનરેશન કમ્પ્યુટર છે. ઓકે, તમને બતાવું આ ફિગર. રાઈટ, આ સેકન્ડ જનરેશન કમ્પ્યુટર છે. આ જે કમ્પ્યુટર જે આખા મોટા સાઇઝના હતા એની જગ્યાએ આ આપણા એક નાના, આ આખું એક ઇન્સ્ટોલમેન્ટ છે એક રૂમમાં કે જ્યાં કમ્પ્યુટરનો યુઝ થશે, અને એ કમ્પ્યુટર જે આખા રૂમ જેવડા હતા એની જગ્યાએ આ થોડાક નાના થયા. બાકી બધા ઇક્વિપમેન્ટ એની સાથે પ્રિન્ટર ને કાર્ડ ને એ બધું તો અલગ જ થશે, પણ એનું જે આખું પ્રોસેસિંગ યુનિટ છે એ આટલું થઈ ગયું કે જે બહુ મોટી સાઇઝના હતા એની જગ્યાએ આ નાના થઈ ગયા. ઓકે, એન્ડ દેન નેક્સ્ટ વન, એડવાન્ટેજીસ ઓફ સેકન્ડ જનરેશન. એડવાન્ટેજીસ શું થયા એનાથી? Due to the presence of transistor instead of vacuum tubes, the size of electron component decreased. Size ઘણી નાની થઈ ગઈ. This results in reducing the size of computer as compared to the first generation computer. ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર એ આખા રૂમ જેવડા થતા હતા એની જગ્યાએ અડધા રૂમ જેટલા થઈ ગયા. ઓકે, લેસ એનર્જી એન્ડ નોટ પ્રોડ્યુસ એઝ મચ હીટ એઝ ફર્સ્ટ જનરેશન. એનર્જી ઓછી યુઝ થાય, પાવર કન્ઝમ્પશન ઓછો થાય, અને હીટ છે એ પ્રોડ્યુસ છે પહેલાં કરતાં ઓછી, ફર્સ્ટ જનરેશન કરતાં ઓછી જનરેટ કરે, એટલે એફિશિયન્સી તમે વધારે એડ કરી શકો. એસેમ્બલી લેંગ્વેજ એન્ડ પંચ કાર્ડ વેર યુઝડ ફોર ઇનપુટ તરીકે ત્યાં આપણે મશીન લેંગ્વેજ યુઝ કરતા હતા, એની જગ્યાએ અહીંયા હાયર લેંગ્વેજ દેટ ઇઝ એસેમ્બલી લેંગ્વેજ યુઝ કરતા હતા, અને ઇનપુટ આપવા માટે પંચ કાર્ડનો જ યુઝ થતો હતો. લો કોસ્ટ દેન ફર્સ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ, કારણ કે સાઇઝ મોટી થઈ ગઈ. 40 વેક્યુમ ટ્યુબની જગ્યાએ એક ટ્રાન્ઝિસ્ટર યુઝ થાય છે, એટલે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ, તો ઓટોમેટિક કોસ્ટ પણ ઘટી જશે. રાઈટ, બેટર સ્પીડ કેલ્ક્યુલેટ ડેટા ઇન માઇક્રોસેકન્ડ. સ્પીડ છે એ વધારે આવી ગઈ, અને આમાં પહેલાંમાં આપણે જોયું હતું કે કેલ્ક્યુલેશન માટે એ મિલી સેકન્ડનો ટાઈમ લેતા હતા, જ્યારે અહીંયા કેલ્ક્યુલેશન માટે માઇક્રોસેકન્ડનો ટાઈમ થઈ ગયો, ઓછી સ્પીડ વધી ગઈ. રાઈટ, પહેલાં માઇક્રો એટલે મિનિટનો છઠ્ઠો ભાગ અને પેલો મિનિટનો ત્રીજો ભાગ. ઓકે, એન્ડ બેટર પોર્ટેબિલિટી એઝ કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન. પોર્ટેબિલિટી, તમે એને મૂવ કરી શકો છો. પેલું તો આખો રૂમમાં તમે મૂવ જ ન થઈ શકે, પણ આ થોડુંક એનાથી નાનું છે, દેટ મીન્સ ઇટ કેન બી મૂવેબલ. તમે એને તો પહેલાં કરતાં નાના થઈ ગયા એટલે પોર્ટેબલ છે, તમે એને મૂવ કરાવી શકો. કદાચ આજે તમે કંપની છે એ રિકન્સ્ટ્રક્ટ થતી હોય તો એક રૂમમાંથી બીજા રૂમમાં તમે એને ટ્રાન્સફર કરી શકાય, બટ નોટ ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે. ઓકે, મેઇન પાવરથી ન થઈ શકે, મશીન પાવરથી તો ટ્રાન્સફર થઈ જ શકે. નાવ વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ? કુલિંગ સિસ્ટમ વોઝ રિક્વાયર્ડ, કારણ કે હીટ તો એ પ્રોડ્યુસ કરે જ છે એટલે કુલિંગ સિસ્ટમની જરૂર પડશે જ. કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ વોઝ રિક્વાયર્ડ, એ પણ ઓબ્વિયસ છે જ, કારણ કે હજુ એટલું બધું તો એસ્ટાબ્લિશ નથી જ થયું, એટલે તમારે કુલિંગ બહુ નથી થઈ ગયું ને, બહુ બધી એનર્જી હીટ પ્રોડ્યુસ જનરેટ નથી થઈ ગઈ ને, એ વસ્તુ છે એ તમારે કન્ટિન્યુઅસ જોવી જ પડે. ઓકે, એન્ડ ઓનલી યુઝડ ફોર સ્પેસિફિક પર્પઝ. જનરલ પર્પઝ માટે યુઝ નથી થયું હજુ, એ સ્પેશિયલ પર્પઝ માટે જ આ વસ્તુ યુઝ થશે. જનરલ પર્પઝ માટે હજુ આપણે વેઇટ કરવાની રહેશે, અને દેટ વિલ બી ઇન થર્ડ જનરેશન, કે જ્યાં તમે જનરલ પર્પઝ માટે યુઝ કરી શકો. નાવડેઝ આપણે કોઈ પણ કોમ્પ્યુટર કોઈ પણ પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ. રાઈટ, તમારે જેના માટે યુઝ કરવું હોય એના માટે કમ્પ્યુટર્સ તમે યુઝ કરી શકો છો. એ સિમ્પલ નાના કિડ્સથી લઈને સાયન્ટિસ્ટ સુધી કોઈ પણ એજ ગ્રુપમાં ને કોઈ પણ પર્પઝ માટે, કોઈ પણ કોમર્શિયલ યુઝ માટે પણ કમ્પ્યુટરનો યુઝ થઈ શકે છે. રાઈટ, સો દેટ્સ ઇટ. હિયર વી હેવ done 2 generation of computers, in another 3 generation, third generation, fourth generation and fifth generation we will do in next session. Okay, so till that, thank you very much, and stay at home for safety purpose. Okay, bye and have a nice day.